નમસ્કાર, હું ડોક્ટર ભૂમિ મોરી. આજે હું તમને બાળકોમાં દાંત આવવા એટલે કે ટીથિંગ વિશે થોડી વાત કરીશ. જનરલી 7મા કે 8મા મહિને બાળકોમાં દાંત આવવાનું શરૂ થતું હોય છે, પરંતુ ક્યારેક અમુકને 4થા કે 5મા મહિને પણ સ્ટાર્ટ થઈ જાય છે અને અમુક બાળકોને ઘણું લેટ આવવાનું શરૂ થાય છે. બાળકોમાં ટોટલ 20 દાંત હોય છે કે જેને દુધિયા દાંત કહેવાય છે. બાદમાં એ પડીને નવા દાંત બીજા આવી જતા હોય છે. સૌથી પહેલા નીચેનો દાંત આવે છે એટલે કે સેન્ટ્રલ લોઅર ઇન્સાઇઝર આવે છે, ત્યારબાદ ઉપરનો દાંત આવે છે અને પછી બીજા બધા દાંત આવે છે. ઘણા બાળકોને ઉપરનો દાંત પહેલા આવે. દાંત આવવાનું શરૂ થાય ત્યારે સૌથી કોમન સિમ્ટમ્સ કયા જોવા મળે છે? સૌથી કોમન છે ચીડિયાપણું એટલે કે ઇરિટેબિલિટી. ત્યારબાદ મોઢામાંથી લાળ ટપક્યા રાખે છે, બાળક ફીડિંગ ઓછું કરી દે છે, પેઢાના ભાગમાં સતત ખંજવાળ આવે છે, અવનવી વારંવાર વસ્તુઓ મોઢામાં નાખવાની આદત પડી જાય છે, જેના લીધે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે રહે છે, જેથી ફીવર અને ડાયરિયા જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. ઘણા બાળકોને જન્મની સાથે જ ટીથ આવેલો હોય છે, એને નેટલ ટીથ કહેવામાં આવે છે. આ નેટલ ટીથને કાઢી નાખવો ખૂબ જરૂરી છે. જો એ નેટલ ટીથને કાઢી ન નાખીએ અને કોઈ કારણોસર બાળકની અમુક હરકતો કે અધર કારણોસર જો એ ટીથ બાળકના પેટમાં જતો રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો એ શ્વાસ નળીમાં જતો રહે તો શ્વાસ રૂંધાવાની તકલીફ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ લેટ ટીથિંગની. બાળક 1 વર્ષનું થાય છતાં પણ ટીથિંગ સ્ટાર્ટ ન થાય તો ઘણા પેરેન્ટ્સને ચિંતા થતી હોય છે. જનરલી 12 કે 13 મહિના સુધી ટીથિંગ ન આવે તો કોઈ ચિંતાનો વિષય નથી, છતાં પણ જો ટીથ ન આવે તો ડોક્ટર પાસે અવશ્ય જવું જોઈએ. લેટ ટીથિંગ થવાના અમુક કોમન કારણોમાંનું સૌથી મોટું કારણ એ છે કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી, લાઈક કેલ્શિયમ છે, પ્રોટીન છે, વિટામિન ડી છે. આ સિવાય ઓસ્ટિયોજિનેસિસ ઇમ્પરફેક્ટા હોઈ શકે, મિનરલ બોન ડિસીઝ હોઈ શકે છે, મસ્ક્યુલોસ્કેલેટલ ડિઝીઝ હોઈ શકે છે, હાઇપોથાઇરોઇડિઝમ હોઈ શકે છે, કોઈ જીનેટિક ડિઝીઝ જેવા કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, પટાવ સિન્ડ્રોમ. આમાંનું કોઈ એક કારણ હોય તો લેટ ટીથિંગ થાય છે, અથવા તો ટીથ આવતા જ નથી અને કાં પછી ક્રાઉડ મતલબ વાંકાચૂકા દાંત આવે છે. આયુર્વેદમાં દાંતને અસ્થિ અને મજ્જાની ઉપધાતુ કહી છે અને કહ્યું છે કે ડેન્ટિશન પ્રોસેસ ઇઝ ઇઝીયર ઇન ફિમેલ ચાઇલ્ડ ઇન કમ્પેર ટુ મેલ ચાઇલ્ડ, એટલે કે ફિમેલ ચાઇલ્ડની અંદર પ્રોસેસ એન્ડ પેઇન ઇન કમ્પેર ટુ મેલ ઓછું થાય છે. કેવું પેઇન થાય છે? તો કે પૃષ્ઠે ભંગે બિડાલાનામ બહિરાણામ ચ શિખોદ્ગમે દંતોત્ભેદે જે બાલાનામ નહિ કિંચન દુયતે, એટલે કે બિલાડીને જ્યારે કરોડરજ્જુ ફૂટે ત્યારે જે પેઇન થાય, મોરને જ્યારે શિખા ફૂટે ત્યારે જે પેઇન થાય અને બાળકને જ્યારે દાંત ફૂટે ત્યારે જે પેઇન થાય એ સરખું હોય છે. એના માટે આયુર્વેદમાં એક હોમ રેમેડીઝ આપેલી છે, જેમ કે ત્રિફળા, પીપલી મૂળ જેવા પાવડરને લઈ અને બાળકના દાંતના પેઢામાં ઘસવાનું કહ્યું છે, જેનાથી એને પેઇન ઓછું થશે એન્ડ ટૂથ ઇરપ્ટ ઇઝીયર થશે. આ સિવાય ખૂબ જ સાયન્ટિફિક એન્ડ ટિપિકલ વસ્તુ કહેવામાં આવી છે કે બાળકના ગર્ભાવસ્થાના જેટલામાં મહિને દાંતના પેઢામાં દાંતના બીજનું નિષેચન થયું હશે, જન્મ બાદ એટલા જ મહિને દાંત ઇરપ્ટ થવાનું સ્ટાર્ટ થશે અને એટલા જ વર્ષે દુધિયા દાંત પડવાનું શરૂ થશે.